સોશિયલ મીડિયા પર ખોટી પોસ્ટ દ્વારા બદનામી કરી અને ખંડણી માંગનાર આરોપી રફીક વેપારીને ઝડપી પાડતી ઈસનપુર પોલીસ કોંગ્રેસના નેતા શેજાદ ખાન પઠાણ અને કોર્પોરેટર તસ્લીમ બાવાને ધમકી આપી ખંડણી માંગી હતી। ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ગઈ 9 જાન્યુઆરીના રોજ એક ગુનો દાખલ થયેલો હતો। એ ગુનાના ફરિયાદી તસ્લીમ આલમ બાવા સાહેબ તિરમિજી હતા અને તેમણે ખંડણીની ફરિયાદ દાખલ કરાવેલી હતી। આ ખંડણીની ફરિયાદ છે એ રફીક ઉર્ફે વેપારી નામના આરોપી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી હતી અને તેણે ફરિયાદી પાસેથી 1,50,000 રૂપિયાની ખંડણી માંગેલી હતી અને જો આ પૈસા ન આપે ઘરે જઈને ખંડણી માંગેલી હતી અને જો આ પૈસા ન આપે તો તેને સોશિયલ મીડિયાના અલગ અલગ પોતાના એકાઉન્ટો બનાવી તેમાંથી તેને એના વિશે બીભત્સ અને ખોટી વિગતો વાયરલ કરવાની ધમકી આપેલી હતી અને આ રીતે એમણે પૈસાની માગણી કરી, જેને ગઈકાલે અમે ઈસનપુર પોલીસે અરેસ્ટ કરેલ છે અને હાલ પોલીસ તપાસ ઉપર છે અને કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે। આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને અંદાજે 20થી વધારે ગુનાઓ આરોપી વિરુદ્ધ દાખલ થયેલા છે। આરોપી અગાઉ તડીપાર પણ થયેલો છે અને અગાઉ એની વિરુદ્ધ પાછળની કાર્યવાહી પણ પોલીસ દ્વારા કરવામાં આવી। આરોપીની ધરપકડ છે એ ઊંઝાથી કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ સ્ટેશને ગઈકાલે લાવેલા।